હવે એક બીજી વસ્તુ છે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. પહેલા તો એડવર્બ શું છે? એ વર્બ કોઈ બી હોય, કોઈ બી એક્શન, બરાબર, એના જે મીનિંગમાં ફેરફાર કરી દે એ એડવર્બ. એડ પ્લસ વર્બ, એમ એડવર્બ. હવે જેમ કે હું કહું, વર્બ લઈ લઉં છું ગો ટુ, બરાબર. આઈ ગો ટુ અ ટેમ્પલ. આવા સિમ્પલ પ્રેઝન્ટમાં થઈ આઈ ગો ટુ અ ટેમ્પલ. હવે અહીંયા જે વર્બ છે એ ગો ટુ છે, બરાબર. હવે હું આ ગો ટુ ની આગળ મૂકીશ નેવર. તો હું કહીશ આઈ નેવર ગો ટુ અ ટેમ્પલ. પહેલું જે સેન્ટેન્સ હતું આઈ ગો ટુ એ ટેમ્પલ, તો હું મંદિરે જઉં છું. અને બીજું જે છે આઈ નેવર ગો ટુ એ ટેમ્પલ, હું ક્યારેય મંદિરે જતો નથી. બંને સેન્ટેન્સમાં જ્યારે મિનિંગ્સ ચેન્જ થઈ જાય છે. એક જે છે ગો ટુ જે છે, વર્બ તો ગો ટુ છે, પણ હું જ્યારે પેલું એડવર્બ મૂકું છું નેવર, તો એનાથી એ મિનિંગ ચેન્જ થઈ ગયું. હજુ એક બીજું મૂકીશ આઈ ઓલવેઝ ગો ટુ એ ટેમ્પલ, મતલબ ફરીથી ચેન્જ થઈ ગયો મિનિંગ કે હું હંમેશા જઉં. હવે હું ત્રીજું મૂકીશ આઈ સમટાઈમ્સ ગો ટુ એ ટેમ્પલ, તો હું ક્યારેક ક્યારેક જઉં છું. તો અહીંયા બી વર્બના મિનિંગમાં ચેન્જ થઈ. તો આ બધા જે છે સમટાઈમ્સ, નેવર, ઓલવેઝ, આ બધા એડવર્બ છે કે જે વર્બના મિનિંગમાં ચેન્જ કરે છે. પણ એ શેના એડવર્બ છે? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે કોઈ વસ્તુ કેટલી વાર થાય છે એની વાત. આપણે નહીં કહેતા કે આ બસની ફ્રીક્વન્સી ઓછી છે, કે ભાઈ આ બસ ઓછી વાર આવે છે, કોઈકની બહુ વાર આવતી હોય તો એની ફ્રીક્વન્સી વધારે છે. આ વાત થઈ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, કે કઈ વસ્તુ કેટલી વાર થાય છે. આ છે ઓલવેઝ, યુઝ્યુઅલી, ઓફટન અથવા તો ઓફન, સમટાઈમ્સ અને નેવર, બરાબર. આ 4-5 જે છે એ બધા એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે. એ જે છે એ આપણે હંમેશા આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ પછી તરત મૂકી દઈએ અને પછી આપણું વર્બ મૂકીએ. જેમ કે ધારો કે હું એડવર્બ લઉં છું ઓલવેઝ, મારે એક સેન્ટેન્સ બનાવવું છે હી પરથી, તો હું કહીશ હી ઓલવેઝ, પછી ધારો કે જે બી વર્બ છે ઈટ્સ, ઈટનું ઈટ્સ થઈ જશે હી પ્રમાણે, તો હી ઓલવેઝ ઈટ્સ ચોકલેટ્સ. ધારો કે એક વર્બ છે સ્ટડી, તો અને હું કોઈનું નામ લઉં છું જેમ કે રમેશ, રમેશ થર્ડ પર્સન છે એટલે સ્ટડીનું સ્ટડીઝ થઈ જાય. હવે મારે લેવું છે એડવર્બ નેવર, તો રમેશ નેવર સ્ટડીઝ ઇંગ્લિશ. એ રીતે કે રમેશ જે છે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કે કર્તા, એ સબ્જેક્ટ પછી તરત જ જે આ વર્બ છે, સોરી એડવર્બ છે એ આપશે અને પછી વર્બ આપશે. જેમ કે એક વર્બ છે રાઇટ, અને ધારો કે હું નામ લઉં છું પ્રીત, તો પ્રીત સમટાઈમ્સ રાઇટ્સ હિઝ હોમવર્ક. મતલબ પ્રીત ક્યારેક ક્યારેક એનું હોમવર્ક કરે છે. પ્રીત જે આપણો છે એ સબ્જેક્ટ થયો, પછી આવ્યું સમટાઈમ્સ એડવર્બ, અને પછી જે વર્બ રાઇટ્સ, બરાબર. પ્રીત થર્ડ પર્સન છે એટલે આપણે રાઇટનું રાઇટ્સ પ્રીત સમટાઈમ્સ રાઇટ્સ હિઝ હોમવર્ક, રાઈટ. એટલે ઓલવેઝ, નેવર, ઓફટન અથવા તો ઓફન બે રીતે બોલે, યુઝ્યુઅલી, સમટાઈમ્સ, આ બધા જે એડવર્બ છે એના પરથી આપણે સેન્ટેન્સ બનાવી શકીએ. જોડે વર્બનું જે લિસ્ટ છે એમાંથી વર્બ લેવાનું અને આ રીતે બનાવવા ટ્રાય કરવાનું.